ભગવાને બહુ સરસ જીવન આપ્યું છે. માણસ જન્મ આટલી સરળતાથી થોડી ન મળે છે. એમાં પણ ભગવાનની ભક્તિ, સારા માણસો, સારું ઘર, પરિવાર એ ભગવાનની દયા તો છે. તો એમાં પણ ઘણા અશાંત હોય તો એમાં તો આપણે થોડા નિયમનું પાલન કરવું પડે. હવે આપણે એવું શું કરવી જે મનને શાંતિ મળે અને શું કરવી આપણે? તો પહેલો નિયમ, ચિંતા ઓછી કરો જેનાથી મનને શાંતિ મળે. ઈર્ષા દૂર રાખો, કોઈથી ઈર્ષા ન કરો. ઈર્ષા ન કરવાથી સમય પણ બચે અને મનને પણ શાંતિ મળે. અને બીજું, પોતાની મર્યાદાને માનો. દરેક વસ્તુમાં મહાન બનવાની જરૂર નથી. હું કાક છું, મારું કેવું માનવું, હું તેવું ન કરવું. અને લોકો પર વિશ્વાસ કરો. વિશ્વાસ આપશો તો વિશ્વાસ પાછો મળશે. અને રોજ થોડું વાંચવાનું રાખો. ગમે પુસ્તક વાંચો, સારી ન્યૂઝપેપર હોય, સમાચાર વાંચો સરસ, મોબાઈલમાં કે ટેલિવિઝનમાં કે આપણે તો ઘરમાં છાપા તો આવતા જ હોય. થોડું વાંચવાનું રાખો જેથી વિચાર શક્તિ વિસ્તરે છે. અને થોડો સમય એકાંતમાં વિતાવો. મનનું ભારણ હળવું થાય છે. આપણે થોડું એકાંતમાં પણ બેસાય, થોડોક વિચાર કરાય કે ભગવાન એટલું સરસ જીવન આપ્યું છે. આજ મેં કોઈને કાંઈ એવું તો નથી બોલી દીધું ને જેનાથી કોઈને દુઃખ થયું હોય, મારા કારણે કોઈની આત્મા જ નથી દુભાણી. એવું હાંજે પડે ને ત્યાં થોડુંક આવું વિચારાય. ખાસ કરીને તો ગઢા બુજુર્ગ જે મોટા હોય ને વડીલ, એને ખાસ કરીને મારું કેવું છે. એટલે કે ઘણા વડીલ એવા હોય કે હું તો મોટો, હું તો આમ. નાનાને ઘણી વખત ખીજાઈ જાય. નાના માણસ જે પોતાના છોકરા, વહુ, દીકરી એને ખોટું લાગી જાય. તો થોડુંક સાંજ પડે તો વિચારે કે આજ મેં એવું કાંઈ કામ નથી કર્યું જેથી મારી દીકરી, મારી વહુ, કોઈને મારા છોકરાને ખોટું લાગી ગયું હોય. સાંજ પડે તો ખાસ કરીને વડીલને, બાકી બધા માટે છે, વિચારવાનું કે આજ મેં એવું કાંઈ કામ નથી કર્યું જેનાથી કોઈને ખોટું લાગી ગયું હોય. અને એક છેલ્લી વાત, ઈશ્વર પર શ્રદ્ધા રાખો. કામ કરો, પરિણામ તેને સોંપી દો. ભગવાનની ભક્તિની માળા કરીને એમની વિચારવાનું કે 10 દીતા માળા કરું, પૂજા કરું, ટંકોરા વગાડું, પણ ભગવાન મને આ નથી દેતો, ઓરું નથી દેતો. ભગવાન એના સમય પર ફળ તમને આપી દેશે. તમે તમારો માર્ગમાં ચાલા રાખો. પૂજા કરવાનું છે, પૂજા કરો. ફળની આશા, પરિણામની આશા ન રાખો. ભગવાન બેઠા છે, એ બધું કરશે. અને અમુક વડીલની તો એવી ટેવ હોય ને, જ્યારે બહુ ચિંતા કે કાંક આવી ગયું હોય, એવી પરિસ્થિતિ ઘરમાં પ્રોબ્લેમ હોય, ત્યારે ભગવાન આગળ તો એવા બેસી જાય ને કે બસ હું જ ભગત છું મોટો. પછી કામ પત્યું એટલે ભગવાન તું કોણ ને હું કોણ, એવું નહીં કરવાનું. નિયમ રાખો, રોજ ભગવાનને પ્રાર્થના કરો, પૂજા કરો. એમ નહીં કે કામ થઈ ગયું એટલે ભગવાનને ભૂલી જવાનું કે ભગવાન પછી તમારું પછી વારો પાડી દેશે. ભગવાન પણ કહે છે કેમ બટા, જરૂર હોય તો જ તને હું યાદ આવું છું. તો ભગવાને પછી તમારા આગળ નહીં આવે. એને હારે તમે મસ્કરી નહીં કરવાની. ભગવાન કે મારો બેટો જ્યારે યાદ આવે, જ્યારે પરીક્ષા કાંઈ પણ પ્રોબ્લેમ હોય ત્યારે મારી પાસે આવી જાય દોડતો 5 વાગે ટંકોરા વગાડે, 5 વાગે દિયા ધૂપ કરે. કેમ પછી કેમ ભગવાનને કોઈ યાદ નથી કરતું? એટલે ભગવાન હારે મસ્કરી નહીં કરવાની. એ આપણો બાપનોય બાપ છે, સમજી ગયા? ખાસ કર વડીલને કહું છું. આમાં નાના જવાનિયા તો પૂજા ઘણા કરે ને ઘણા નથી કરતા પૂજા. પણ જે ઘણા ગઢિયા અમારા હોય, આપણા દાદા ને દાદીઓ, પૂજા કરવા બેહે પછી કાંક મન માનતા રહી ગયું હોય, કાંક મારા દીકરાનું ભલું થાય, દીકરીનું ભલું થાય, કામ થયું એટલે ભગવાનના સામું જોવાનું બંધ કરી દેશે. એવું નહીં કરવાનું. ચાલો તો હવે રજા લેવી. બધાને મારા ઓમ નમો નારાયણ. અને મારા ચેનલમાં નવા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જય ભોળાનાથ.